વિકસિત ગુજરાતના છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તરિયાળ આંબા ડુંગર ગામમાં પાણીની અછત સર્જાઈ છે। આઝાદીના વર્ષો પછી પણ આ ગામની મહિલાઓ ડુંગરોમાં ભટકી અને બૂંદ બૂંદ પાણી મેળવવા માટે જીવન જોખમમાં મૂકી રહી છે। 3000ની વસ્તી ધરાવતા આ ગામમાં પીવાના પાણીનો કોઈ વિશ્વસનીય સ્ત્રોત નથી। ગામના લોકો માટે એકમાત્ર સહારો ડુંગરના ઢોળાવ પર આવેલો એક જૂનો કૂવો છે। ઉનાળાના બળબડતા તાપમાં મહિલાઓ 2 બેડા પાણી માથે મૂકી અને ડુંગર ચડતી ઉતરતી જોવા મળે છે। આ કૂવામાં પેરાફિટની વ્યવસ્થા ન હોવાથી મહિલાઓને પાણી ભરતી વખતે સતત જીવનું જોખમ રહે છે। આ પાણી ગંદુ હોવા છતાં મજબૂરીવશ લોકો તેને પીવા માટે લઈ જાય છે। આ ગામમાં પાણીની ટાંકી અને સંપ બનાવવામાં આવ્યા છે, પરંતુ તેમાં પાણી આજ સુધી આવ્યું નથી। આ અંગે કવાંટ તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું કે પાણી પુરવઠા યોજનાની ટાંકી ઊંચાઈ પર આવેલી છે અને તેમાં પાણી ચડતું નથી। આ સમસ્યા દૂર કરવા માટે આ કામગીરી ચાલી રહી છે અને ટૂંક સમયમાં ગામને પાણી મળી જશે। ધાર ઉતરીને આવીએ, ધાર ચડીને જઈએ। અમને રાત્રે બીક લાગે, રાત્રે નહીં આવતું। એમ કોઈ દાડે કામ વધારે કરે તો રાત્રે આવવું પડે, પણ અમારા જનાવરની બહુ બીક લાગે છે, એટલે અમે પુરુષને પણ પાણી લેવા આવીએ લઈને, અને અમારે ધાર ઉતરીને જવાનું ચડવાનું, પછી રસ્તામાં બીક લાગે, અંધારામાં હો દિવસમાં હો બીક લાગે છે। આ જે બહેનો જે કોતરમાં પાણી ભરવા આવે છે એનું એક જ કારણ છે કે હાપેશ્વર પાણી પુરવઠા યોજના દ્વારા અહીં સંપ અને ટાંકી બનાવવામાં આવેલી છે, પરંતુ આ સંપ અને ટાંકીમાં પાણી આવતું ન હોવાને કારણે આ બહેનોને આ તકલીફ પડે છે। સરકારને આ નર્મદા કાંઠે વસેલા છે, આ સરકારને પણ ખબર જ છે। અહીંથી જો પાણી કચ્છ અને સૌરાષ્ટ્ર સુધી 400થી ઉપર કિલોમીટર સુધી પાણી જતું હોય તો અહીં પાણી આ સરકારે આપવું જ જોઈએ। આંબા ડુંગર ગામે ગત તાલુકા સ્વાગતમાં આ બાબતે પ્રશ્ન પણ આવેલો હતો અને ત્યાંના અધિકારી હાજર પણ હતા, અને હાલમાં એક ફળિયામાં પાણીનું કામ રિપેરિંગ કરીને ચાલુ કરવામાં આવેલું છે। ત્યાં પ્રશ્ન એવો છે કે ઊંચાઈમાં ટાંકી છે જેથી પાણી ઉપર ચડતું નથી, જેથી ત્યાંના અધિકારીનો સંપર્ક કરતા એવું કહેવામાં આવ્યું છે કે ડાયરેક્ટ જોઈન્ટ કરી લાઇનમાંથી ડાયરેક્ટ જોઈન્ટ કરીને પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે, અને બીજું જે કામ બાકી છે એ આવતીકાલ સુધીમાં પૂર્ણ કરી અને જાણ કરવામાં આવશે એવું જણાવ્યું છે।